सद्गुरुदेवनी जय। कि कस्तूरी कुंडल में बसे मृग ढूंढे वन माही, कि कस्तूरी कुंडल में बसे मृग ढूंढे वन माही, ऐसे घटोघट हरी बसे दुनिया देखे कोई नहीं। હવે જે કબીર સાહેબ ને એ લોકો હતા, એ લોકો વાત કરતા કરતા ઘણી વખત એવું કહેતા કે જે કસ્તુરી છે એ જે મૃગની નાભી છે ને એની અંદર જ વસેલી છે, પણ જેવી રીતે જ ખુદ જે મૃગ છે એને ખ્યાલ નથી આવતો કે એને જ્યારે સુગંધ આવે ત્યારે સુગંધ ક્યાંથી આવે, એને પોતાની વાતનો ખ્યાલ નથી રહેતો, એટલે આખા જંગલની અંદર ભટકે રાખે છે. એવી જ રીતે જે વ્યક્તિ છે, જે મૃત્યુલોકના જે બધા મનુષ્ય છે, આ એક એક મનુષ્યને ઘટની અંદર જ પરમાત્મા રહેલા છે, પણ એને પોતાને ખ્યાલ નથી ને એટલે એ બહાર ગોતે રાખે છે. હવે આ જે વાત છે આપણે ઘણી વખત સાંભળેલી હોય કે ભાઈ તમારા ઘટની અંદર જ પરમાત્મા છે. કોઈ પણ શાસ્ત્ર પુરાણ ઉપાડીને ફોડી નાખો, કોઈ પણ પુરાણો છે એની અંદર સિવાય જે આપણે ચારે ચાર વેદ એની સિવાય જે મોટા મોટા શાસ્ત્રો છે, આમાં કોઈ પણ વસ્તુ તમે જુઓ તેની અંદર એ વસ્તુ ઘણી જગ્યાએ તમને જોવા મળે કે ભાઈ તમારા ઘટની અંદર પરમાત્મા છે, તમારા ઘટની અંદર પરમાત્મા છે, તમારા ઘટની અંદર પરમાત્મા છે. પણ આનો મતલબ શું થાય? તો એની મતલબ એ થાય કે સૌથી પહેલાં તમારે સમજવું પડે કે પહેલાં પરમાત્મા કોને કહેવાય. એટલે ઘણી વખતે વ્યક્તિને તમે આમ ચોખ્ખી રીતે સવાલ પૂછો ને ભાઈ તમને ખબર પરમાત્મા કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, એટલે પહેલી નજરમાં તેને એમ જ લાગે કે ભાઈ નહીં, એ તો ખબર જ હોય ને ભગવાન કોને કહેવાય. એટલા વર્ષોથી અમારી કેટલી પેઢી મહેનત કરતી વહી ગઈ કે ભાઈ ભગવાન એને આવી રીતે પૂજા કરવી, આવી રીતે અર્ચના કરવી, આ દીવાબત્તી કરવી, આમ કરવું તેમ કરવું. પણ જ્યારે તમે કોઈ વ્યક્તિને શાંતિથી બેહારો ને એને એમ પૂછો કે તારી રીતે વ્યાખ્યા કરતો પરમાત્માની વ્યાખ્યા કેને કહેવાય, તો બધા વ્યક્તિની વ્યાખ્યા અલગ અલગ રીતની આવે. આવું એટલે થાય છે કારણ કે બધા વ્યક્તિની જે જરૂર છે, બધા વ્યક્તિના જે વિચારો છે એ અલગ અલગ છે. એમાં સૌથી પહેલા નંબરની તમને વ્યાખ્યા જોવા મળે ને કે કોઈ પણ વ્યક્તિને પૂછો એટલે સીધું એના મોઢામાંથી જે શબ્દો નીકળે, અથવા તમે ગૂગલને પૂછો તો એના મોઢામાંથી જે શબ્દો નીકળે એ રીતનું કે ભાઈ પરમાત્મા કોને કહેવાય. તો એનો પહેલો જવાબ એ આવે કે ભાઈ જે આ ત્રણેય લોક છે, જે પૃથ્વી છે, જે બ્રહ્માંડ છે, આ બનાવવાવાળા એને આપણે ભગવાન કહીએ છીએ. જો હકીકત એને જ પરમાત્મા કહેવાતા હોય તો આપણા શાસ્ત્ર પુરાણોના મત મુજબ આપણે બ્રહ્માજી હોય એને હિન્દુજી ધર્મ કહેવાય, એમાં એવું કહેવાય કે ભાઈ બ્રહ્માજી એ આખું બ્રહ્માંડ બનાવ્યું હતું, તો લીગલી જે બ્રહ્માજી છે આ પરમાત્મા કહેવા હોય, એને ભગવાન કહેવા હોય. તો તેને આખી ભારત ભૂમિ ઉપર તમે જોવો ખાલી એક જ જગ્યાએ બ્રહ્માજીનું મંદિર છે, એની સિવાય જે કૃષ્ણ બતાવે, રામ બતાવે, ભગવાન બુદ્ધ બતાવે, મહાવીર સ્વામી બતાવે, રામદેવ પીર બતાવે, આની સિવાય જે આપણે રાજકોટ હિરસાગર બાપા થઈ ગયા, એની સિવાય કેટલા એવા વ્યક્તિઓ થઈ ગયા કે જે અલગ અલગ રીતે કોઈ પણ રૂપમાં આપણે એને પરમાત્મા તરીકે ગણીએ છીએ. આમાંથી એક વ્યક્તિ બ્રહ્માંડ નથી બનાવેલું, તો આપણે શું કામ એને પરમાત્મા કહીએ છીએ? આ સવાલ તમારા મનમાં આવે એટલે ત્યાં કોઈ બીજો વ્યક્તિ જવાબ દે કે ભાઈ પરમાત્મા એટલે એવા વ્યક્તિ કે જેની પાસે કોઈ ચમત્કારિક વસ્તુ કરવાની શક્તિ હોય. તો ત્યાં હોતે સવાલ આવે કે તો પછી ચમત્કારિક વસ્તુ કરવાની શક્તિ હોય તો એક એક દેવતાઓ જોઈ લો, ઇન્દ્ર જો, વાયુદેવ જો, અગ્નિદેવ જો, આની સિવાય કેટલા અસુરો જોઈ લો કે કેટલા બધા અસુરો પાસે હોતે ને એવી શક્તિ હોય કે બહુ મોટું કદ મોટું કરવું, નાની કરવું, કે રાવણ પાસે એટલી અષ્ટસિદ્ધિ નવનિધિને એવી કેટલી શક્તિ બતાવે કે મોટા ભાગના દેવતાઓ કરતાં ઘણી વખત અસુરો પાસે શક્તિ વધારે હોય. તો હોતે ને એમાંથી તો આપણે કોઈને પરમાત્મા નથી કહેતા કે કેટલા ઋષિમુનિઓ પાસે એવી શક્તિ બતાવે કે કોઈ અશક્ય વસ્તુ શક્ય સાબિત કરવાની પાવર, કે ખુદ વશિષ્ઠ મહારાજ બતાવે એની પાસે કામધેનુ આખી ગાય હોય કે તમે જે સંકલ્પો કરો ને કોઈ સાધના વગર એમને સંકલ્પ પૂરો થઈ જાય, એટલી શક્તિ એ લોકો પાસે બતાવે. તો આપણે એને પરમાત્મા નથી કહેતા. તો પરમાત્મા આપણે કહીએ છીએ કોને? તો પરમાત્મા આપણે હકીકત જો કોઈ વ્યક્તિ સમજેલા જે છે, જે ઋષિમુનિઓ છે, જે પ્રગટ પુરુષો છે, એને તમને પૂછવા જાઓ કે હકીકત પરમાત્મા કહેવાય કોને, આપણે એને કઈ રીતે ઓળખવા જોઈએ, પરમાત્મા શું હોય, એ વસ્તુ છે, વ્યક્તિ છે, પદાર્થ છે, કઈ વસ્તુ છે. તો એ લોકો એની શરૂઆત ત્યાંથી કરે કે તમારે પરમાત્મા સમજવો હોય ને તો પહેલાં તમને એ ખબર હોય કે પરમાત્માનો આરંભ ક્યાંથી છે. કારણ કે ઘણી વખત કેવું થાય, કોઈ પણ વ્યક્તિના મત મુજબ તમે એમ પૂછો ને કે ભાઈ તમે કેમાં માનો, એટલે એની રીતે સ્વામિનારાયણ, વૈષ્ણવ, ક્રિશ્ચનની વાત કરે, બાઇબલની જે વાત થતી એની વાત કરે, મુસલમાનની વાત કરે, ભગવાન બુદ્ધની વાત કરે, અલગ અલગ પોતપોતાની રીતે સંપ્રદાય કે ધર્મની વાત કરે કે ભાઈ અમે આ ભગવાનને માનીએ. એટલે કોઈ પણ સમજેલા વ્યક્તિ જે ઋષિમુનિ હોય ને ત્યાંથી જ શરૂઆત કરે કે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે એમ કે કેટલા વર્ષ પહેલાં બન્યા, એની પહેલાં હોતે વ્યક્તિ પરમાત્માનું ભજન કરતા. વૈષ્ણવ સંપ્રદાય હોય એમાં હોતે આંકડા આપી જાય કે કોઈ ક્રિશ્ચન જે આખું ધર્મ છે, જે આખા વિશ્વમાં પહેલા નંબર ઉપરના ધર્મોમાંથી એક કહેવાય, પહેલા અને બીજા નંબરમાં ક્રિશ્ચન અને મુસલમાનની સંખ્યા વધારે બતાવે છે, એ લોકોના મોટા કહેવાય. તેમાં હોતે આંકડા આવી જાય ભાઈ જીસસ ક્રાઇસ્ટ બતાવી અત્યારે 2024 જે વર્ષ બતાવે એટલા વર્ષો પહેલાં થઈ ગયા, જે મુસલમાન બતાવે એ લોકોનું જે પુરાણ ને એનું જે સાહિત્ય છે એનું તમે પૂછો તો એ તમને 5-7 હજાર વર્ષ પહેલાંનું કે આપણું હિન્દુ ધર્મની જો કોઈ વાત કરો તેમાં હોતે 4 યુગ સિવાય આગળ તમે જોવા જાઓ તો ત્યાં કોઈ ભગવાનના નામ નથી બતાવતા, એમાં આગળ હેલા જાઓ તો થાય છે કેવું, છેલ્લે તમને એવું દેખાય ભાઈ આની કરતાં મોટા, આની કરતાં મોટા, આની કરતાં મોટા. તમે જેનું શાસ્ત્ર પુરાણ ઉપાડીને જો, તમે રામાયણ વાંચો તો એવું લાગે કે બધે ભેગા થઈને રામની પૂજા કરે. કૃષ્ણ અવતારનું જે ગીતા છે એ વાંચો તો એમને ખબર પડે કે ભાઈ કૃષ્ણ ભગવાન મોટા. બ્રહ્મા પુરાણ વાંચો તો બ્રહ્મા મોટા દેખાય.
તમે શિવશક્તિની એની આરાધના કરો, હમણાં નવરાત્રિ આવશે તો જે શક્તિ બતાવે એની બધી આરાધના કરતા હોય. વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુ ભગવાન મોટા બતાવે. શંકર પુરાણનો જે છે એ આખો વાંચો તેમાં શંકર ભગવાન મોટા બતાવે. તો આમાં મોટા કયા, મહાન કયા, કોની પૂજા કરે, તો એ તમને એવો ખ્યાલ આવે કે જો તમે સમજેલા વ્યક્તિ પાસે જાઓ તો ધીમે ધીમે એ લોકો એમ કે એક સ્ટેપ આગળ વહી જાઓ. તમે જેને મોટા ગણતા હોય નહીં જુઓ કે એ કોને માને છે. ધારો કે આપણે ઉદાહરણ બહુ ખારું બહાર પડે કે બહારના ઘણા ખરા વ્યક્તિ અત્યારે જે નવી પેઢી છે એટલે નથી કે અમે રામ ભક્ત છે એટલે લોકો હનુમાનના ઘણી જગ્યાએ ફોટા બતાવે કે ભાઈ હનુમાન મોટા, બહુ મોટા ભગવાન. એટલે કોઈ વ્યક્તિ એને પૂછે ભાઈ હનુમાન કોને માનતા, તો રામ કોની પાસેથી મંત્ર દીક્ષા લીધી, વશિષ્ઠ મહારાજ. તો ભાઈ વશિષ્ઠ મહારાજ હતા એણે કોની પાસેથી મંત્ર દીક્ષા લીધી, તો એ લોકો જે સપ્તઋષિ પ્રગટ થયા હતા ત્યારે જે બ્રહ્માજીને એ લોકો બતાવે એની પાસેથી, તો વિષ્ણુ ભગવાન પાસેથી. તો બ્રહ્માજી એને કોની પાસે મંત્ર દીક્ષા લીધી, તો વિષ્ણુ ભગવાન બતાવે એને કોની પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. તેવું કહેવાય છે કે ઘણા ખરા તમે શાસ્ત્ર પુરાણ ઉછેળીને જો ને તેમાં બતાવે કે શંકર ભગવાનને વિષ્ણુ ભગવાનને માને, વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને માને. ત્યાં એ લોકો ઓલા નથી કહેતા એક પ્રકારનો ડેડલોક કરી નાખ્યા કે બેમાંથી કોણ મોટા ની બહુ ખબર ન પડવા જોઈએ. પણ તમે કોઈ એ બેને પૂછો કે જેવી રીતે પાર્વતી છે એ શંકર ભગવાન હતા એને પૂછે, કે જે ઉમિયા માતા એને પૂછે કે તમે જે એટલું બધું ધ્યાનસ્થની અંદર સ્થિર થાવ છો કોની માટે થાવ છો, તમે કોનું ધ્યાન ગણો છો, ત્યારે શંકર ભગવાન એ રીતની વાત કરે કે કહું ઉમા મેં અનુભવ અપના હરિભજન બીને બાકી સબ સપના. કે એ લોકો જે છે એ હોતે ધ્યાનમાં બે છે, જે વિષ્ણુ ભગવાન હોય એ હોતે યોગ નિંદ્રાની અંદર બેઠેલા હોય, એ કોનું ધ્યાન ધરી રહ્યા છે, એ જે છે એ એવા વ્યક્તિનું ધ્યાન ધરી રહ્યા છે, એવી વસ્તુનું ધ્યાન ધરી રહ્યા છે કે જેને આપણા શાસ્ત્ર પુરાણોમાં આત્મા એવો શબ્દ આપ્યો. તો હવે જે આત્મા કહીએ એને આપણે સમજવું પડે કે આત્મા છે હું. તો આત્માને જો તમે વાત કરતા જો એની વ્યાખ્યા પૂછવા જાઓ તો આપણે ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એ રીતના શબ્દો વાપરે છે. એ એવું કહે છે કે જ્યારે વાયુ છે એ મને હૂકવી નથી શકતો, અગ્નિ છે એ મને બાળી નથી શકતો, પાણી છે એ મને જે આપણે નથી કહેતા કે ભીંજવી નથી શકતું, એટલી મોટી મોટી જે એની વાતો એને વખાણ કરે. પણ છેલ્લે જ્યારે એનો મૃત્યુનો સમય આવ્યો ત્યારે નૈનામાંના ખાલી એક તીરથી એ જે કૃષ્ણ ભગવાનને તેનું શરીર શાંત પડી ગયું. તો કાં એની ઓલી વાત ખોટી, કાં આ વાત ખોટી, બે વાત સાચી હતી એની જગ્યાએ. કઈ રીતે સાચી હતી? આ એ રીતે સાચી હતી કે જે તીર જે અડ્યું હતું અને એનાથી જે શાંત થયું હતું એનું શરીર થયું હતું, એ જે વાત કરતા હતા ને એના આત્માની કરતા હતા. આત્મા સ્વરૂપે જે પરમાત્મા છે એનું ક્યાંય પ્રાગટ્ય નથી બતાવતા. એ જ્યારે એવું કહેવાય છે કે જ્યારે કાંઈ નહોતું ને ત્યારે હોતે પરમાત્માતા નહીં હતા, કે જેને આપણે અદ્રશ્ય શક્તિ નામ આપો, એક પ્રકારનું પાવર હાઉસનું નામ આપો, એ પહેલેથી હતું, એ હજી છે, એ આગળ હોતે રહેવાનું છે. એની પાસે એક એવી શક્તિ છે, એ એક એવી શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે કલ્પના કરે ને કલ્પના સાકાર થઈ શકે. અને આ જ કલ્પના આધારે કે તમે એમ કહો કે તો પછી ધર્મની શરૂઆત ક્યાંથી થઈ, આ બધી વસ્તુની શરૂઆત ક્યાંથી થઈ, તો શરૂઆત ત્યાંથી રીતની થયેલી બતાવે કે એ જે શક્તિ હતી. એક સમય એવો આવ્યો કે જ્યારે પહેલી વખત પૃથ્વી બની ત્યારે સમયની અંદર એ શક્તિમાંથી અમુક આત્માઓ નોખા પડ્યા, વિભાજન થયા. એમાંથી એવું કહેવાય છે કે જે પહેલો આત્મા જ્યારે નોખો પડ્યો હતો ને ત્યારે એ પહેલા આત્મા નોખા થઈને અને એને એવું નક્કી કર્યું કે હવે આપણે સ્થિર થાય. સ્થિર થઈને એને એવું નક્કી કર્યું કે સ્થિર થયા પછી હવે આપણે કોઈ શક્તિ છે એની ઉપાસના કરવી છે, આપણે જે પાવર છે એ એકત્રિત કરવી છે. એ સમયની અંદર એવું કહેવાય છે કે એ સમયમાં એ લોકોએ ધ્વનિ ઉપર અધ્યયન કર્યું અને બહુ દીર્ઘકાળ સુધી જે ધ્વનિ છે એનું અધ્યયન કરતાં કરતાં એને એવો ખ્યાલ આવ્યો કે 6 શબ્દના જે મંત્ર છે આનું અધ્યયન કરવાથી વ્યક્તિની અંદર સામથર્યની વૃદ્ધિ થાય છે. પછી એણે પોતાની રીતે વૃદ્ધિ કરવાની ચાલુ કરી. વૃદ્ધિ કરતાં કરતાં એવું કહેવાય છે કે અનંત કાળ સુધી એને પોતાનું જે સામથર્ય છે એને વધારવાનું ચાલુ રાખ્યું. પછી એમાંથી જે બીજો આત્મા છે ને એમાંથી નોખો પડ્યો, પછી ત્રીજો આત્મા નોખો પડ્યો છે, પછી ચોથો આત્મા નોખો પડ્યો. એમ કરતાં કરતાં ઘણા બધા આત્માઓ નોખા પડ્યા. પછી જે આત્મા નોખા પડે એને આ લોકોએ પૂછ્યું કે હવે અમારે શું કરવું, એટલે એને હોતે આ લોકો એની ટેકનોલોજી શીખવાડી કે આ રીતનું મંત્ર છે, તમારી રીતે સ્મરણ કરો એટલે તમારી અંદર સામથર્ય જાગશે. કે સામથર્યનો ઉપયોગથી શું થાય કે સામથર્યનો ઉપયોગથી તમે જે કલ્પના કરો ને પૂરી પાડી શકો. ઓલા કે વાંધો નહીં, એમ કરતાં કરતાં એક આત્મા એવા નીકળ્યા કે એને કલ્પના કરે એમ નક્કી કર્યું કે ભાઈ આપણે નથી કહેતા ભાઈ આપણે બહુ પૈસા હોય તો શું કરીએ, એમ કે ભાઈ સાપુતારા એક જગ્યાએ હોટલ જેવું રાખે દર્શનીય રવિ જગ્યાએ કોઈ એકાદી જગ્યાએ ફરવા માટેની એક વસ્તુ બનાવીએ કે જેમાં મનોરંજન થઈ શકે. એટલે એની જેવું એને નક્કી કર્યું, તેને સંકલ્પ શક્તિ કરીને આખી આ પૃથ્વી જે બ્રહ્માંડ બની ગયું. એ બધા વ્યક્તિઓ જે એમાં પ્રગટ થઈ એ લે કે એવું નામ આપ્યું કે ભાઈ જે આત્માએ કલ્પના કરી તેને આપણે બ્રહ્માનું બિરુદ આપીએ. ત્યાંથી બ્રહ્મા કહેવાના. પછી મૃત્યુલોક ઉપર એવું થયું કે ઘણી બધી જગ્યાએ વનસ્પતિને અલગ અલગ પશુ પંખી તો મળ્યા પણ મનુષ્ય મેજની નહોતી થતી. કારણ કે મનુષ્ય મેજનીમાં આ લોકો એવું નક્કી કર્યું હતું કે કોઈ પણ જગ્યાએ ઓલા નથી કહેતા કે ક્રિકેટ રમવાનું ચાલુ કરે તો ક્રિકેટ રમવા માટે પહેલાંના નીતિ નિયમો બનાવવા પડે, કે તમે ચેસ રમવાનું ચાલુ કરો તેને નીતિ નિયમો. એવી રીતે એટલી મોટી પૃથ્વી છે તો એટલી મોટી પૃથ્વી બનાવે એની પહેલાં એની હોતે મીટિંગ ન બે કે જેવી રીતે એટલો મોટો દેશ છે તો હોતે એવું કહેવાય છે કે 1997ની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો હતો, પછી કંઈક 1947ની અંદર જે દેશ આઝાદ થયો હતો, પછી 48ની અંદર કંઈક એનું આખું બંધારણ તૈયાર થયું હતું. ભાઈ આવી રીતે કોઈ પણ ત્યાં ક્રાઇમ કરે તો એનો આ નિયમ, આની પાછળ આ નિયમ, આની પાછળ આ નિયમ, એવી નોખી નોખી કલમો જે આપણે આંબેડકરને એ લોકોએ બનાવેલી હતી. એ લોકો એના નીતિ નિયમો બનાવ્યા હતા. આખું વરહ લાગ્યું હતું.
તો એટલું મોટું મૃત્યુલોક બને તો એમાં એને કંઈક નીતિ નિયમો રાખાય છે ને ભાઈ, આ વ્યક્તિ નામ કહેતો એને આ સજા દેવાની, આ કંઈક સારું કહેતો એને આ પુણ્ય દેવાનું, એમાં નોખો નીતિ નિયમો બનાવ્યા. એ નીતિ નિયમોમાંથી લોકો એવું નક્કી કર્યું કે જેવી રીતે આપણે ધારો કે કોઈ ફરવાનું પર્યટક સ્થળ હોય, જેમ કે ઇમેજિકા કે કોઈ પણ કદી કાલ્પનિક જગ્યા લઈ લે, એમાં ગેટની બારી હોય કે કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે પાસથી પૈસા કાઢે ને અંદર જવાનું અને અંદર ફરે ને પછી બહાર ઉઈ આવવાનું, એક રીતની એવી બારી. એટલે મૃત્યુલોકમાં આ લોકોએ કેવી બારી રાખી કે કોઈ પણ વ્યક્તિને મૃત્યુલોક ઉપરમાં ફરવા આવવું હોય તો એ વ્યક્તિ અહીંયા આવી ગયા, આ એની રીતે ફરીને જે કાંઈ મજા કરવી હોય મજા કરીને પાછું ઉઈ આવવાનું. પણ શું એવું કે આખે આખું મૃત્યુલોક છે કલ્પનાના આધારે હાલે. બ્રહ્માજીએ પોતાની રીતે કલ્પના કરીને બ્રહ્માંડ તો બને નાખ્યું, પણ એની અંદર બધા વ્યક્તિને પોતપોતાની કલ્પના કે ભાઈ આપણે ઉડકી બનાવી છે, એની અંદર પર્યટક સ્થળ જવું છે, આપણે એક જગ્યાએ ફરવા જવું છે, બીજી જગ્યાએ જવું છે, ટેકનોલોજી બનાવી, વોટ્સઅપ બનાવવું, કે જે કંઈ નોખી વસ્તુ છે જેણે જે કલ્પના કરી કે ભાઈ આપણે ઉડવાની ઈચ્છા થાય છે, એ કલ્પના પૂરી કરવા માટે પોતા વ્યક્તિ પાસે સામથર્ય જોઈએ. જેવી રીતે તમે દુકાને જાઓ કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ તેનું સામથર્ય જોઈએ. એટલે જેટલા આત્માઓ પરલોકમાં હતા ને બધા પોતપોતાની રીતે સામથર્ય એકત્રિત કરીને મૃત્યુલોકમાં આવે, પોતાની રીતે જલસા કરે, પાછું એમ લાગે ને પૂરું થવા જાય એટલે પાછા ઉપર વયા જાય, પાછા પરલોકમાં ઘડીક ત્યાં મહેનત કરે, ઘડીક અહીંયા મહેનત કરે. એટલે આ લોકો એક નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિ એમને મૃત્યુલોકમાંથી પાછું પરલોકમાં આવવું હોય ને તેની માટે એટલું બેલેન્સ હોવું જોઈએ કે જેવી રીતે આપણે નથી કહેતા ભાઈ અમુક દેશની અંદર વિઝા જોતી હોય તો આપણે એટલું અમુક ટકાવાળા નથી કહેતા ખાતામાં બેંક બેલેન્સ બતાવવું પડે, એમ એ રીતનું કે કોઈ પણ વ્યક્તિ એને મૃત્યુલોકમાં આવ્યા હોય એમાંથી એને જેટલું વાપરું ને પાછું એટલું હેલભેર હરખું કરી નાખવાનું, પછી પાછું પરલોકમાં જવાનું. એટલે બધા વ્યક્તિએ સ્વીકાર કરી નાખ્યો. એમાંથી ધીમે ધીમે એવું થવા મળ્યું કોઈ પણ આત્મા આવે અહીંયા આવ્યા આવીને ફરવાનું ચાલુ કર્યું, એમાં ઓલો હિસાબ ભૂલાઈ ગયો કે ભાઈ આપણે કેટલું સામથર્ય લઈને આવ્યા હતા ને હવે કેટલું બાકી જમા થઈ ગયું. એમ કરતાં કરતાં એક ખોખું ફેર્યું, બે ખોખું ફેર્યું, પછી ભૂલાઈ ગયું કે હવે ક્યાંથી આવ્યા હતા ક્યાં જવાનું છે. એટલે ત્યાંથી આપણે શરૂઆતની સાખીની શરૂઆત નહોતી થઈ કે તમે જે પરમાત્મા ગોતો છો ને તમારી અંદર જ બેઠા છે. એ વાત એ સમજાવવા માગે છે કે તમે જે પરમાત્મા કરો છો, તમે ખુદ પરમાત્મા છો, તમે જ ખુદ પરમાત્મા પરબ્રહ્મ છો. કારણ કે પરમાત્મા એને કહેવાય કે જે કલ્પના કરે એની સાકાર કરી શકે. તમે ખુદ એવા વ્યક્તિ છો કે જે કલ્પના કરવાની સાકાર કરી શકો. ખાલી ફરક એ છે કે જે પરમાત્માને જેને તમે પોસ્ટ ગણીને બેઠા છો, જેને તમે રામનું નામ આપો, કૃષ્ણનું નામ આપો, ઈસુ ખ્રિસ્તીનું નામ આપો, કે આપણે જે ફકીર હોય એનું નામ આપો, કે ભગવાન બુદ્ધનું નામ આપો, આ બધા એવા તેજસ્વી આત્માઓ છે કે જ્યારે મૃત્યુલોક ઉપર આવ્યા ત્યારે ખાલી પરોપકાર કરવા માટે જ આવ્યા. એના પોતા તરફથી કોઈ એવું સ્વાર્થ નહોતું કે ભાઈ આપણે પોતાની રીતે એટલા જલસા કરી લે, એટલી મજા કરી લે. એણે ખાલી બીજાનું સારું કર્યું. એટલે એક તો પોતા પાસે પહેલેથી બેલેન્સ હતું, એમાં અહીં આવીને બેલેન્સ ભેગું કર્યું, પાછું પોતાનો જ્યારે સમય આવ્યો ત્યારે પાછું પોતાના લોકે સીધા આવી ગયા. એમ કરતાં કેટલા એવા ઇતિહાસમાં એવો વ્યક્તિ બતાવે છે. જો તમે રામાયણનું એનું શાસ્ત્ર પુરાણનું અધ્યયન કરો તો જ્યારે રામ અને પરશુરામ હામે ભેગા થઈ જાય ને ત્યારે એવું કહેવાય છે પરશુરામ હોય ને રામને ઓળખી ન વગે. અને એ સમયની અંદર એવું કહેવાય છે કે રામ હોય ને એ જ્યારે સામે ઊભા હોય ને પરશુરામ પોતાનો જે પરસો હોય ને ઉગામમાં ટ્રાય કરે અને પોતાનો હાથ ન ઓળે ને ખબર પડે કે ક્યાંક સામે વિષ્ણુ નથી આવી ગયા ને એટલે જે રામ હોય એમ કે તો અમે તો તમને ઓળખીએ કે ન ઓળખીએ કે તમે તો ભગવાન કહેવો, તમે તમને ઓળખી શકો ને. એટલે પરશુરામને ડાઉટ જાય કે હકીકત પરમાત્મા પરબ્રહ્મ નથી જે આપણે સામે આવીને ઉભા રહી ગયા. એટલે એ સમયની અંદર એવું બતાવે પોતાનું જે ધનુષ હોય ને એ વિષ્ણુ ભગવાનનું ધનુષ હોય, એ ધનુષ આપીને એમ કહે કે આ ધનુષ તમે પકડો અને આ એક તીર છે, તીરને ખાલી પણચ ઉપર ચડાવીને પણચ ખેંચીને બતાવી લો. એ કે મને ખબર પડી ગઈ છે તમે કોણ છો, પણ મને ડાઉટ છે જો તમે ધનુષ હાથમાં પકડીને પણચ ખેંચી શકો ને તો 100% શ્યોર થઈ જાઓ. અને હકીકત જો તમારા સીન જોવો હોય એ પ્રકારનું તો આપણે હમણાં નવી સિરિયલ વચ્ચે બની હતી સિયા કે રામ, એમાં જે એક સીન બનાવે યુટ્યુબમાં સર્ચ કરશો ને તે 2-5 મિનિટનો સીન બતાવે, બહુ વ્યવસ્થિત રીતે એ લોકો બતાવેલો છે કે જ્યારે પરશુરામ એના હાથમાંથી ધનુષ મૂકે અને જ્યારે રામ એના હાથમાં એ ધનુષ ઝીલે ને ત્યારે જ પરશુરામને આંખ ઉઘડી જાય કે આ લોકોના હાથે ધનુષ હવામાં ઊંચું રહી ગયું. પછી સમયની અંદર એવું બતાવે છે ધનુષ હોય ને એની પણસ ખેંચે ને પછી પરશુરામ બે હાથને ત્રીજું માથું જોડીને કહી જાય હવે મેં તમને ઓળખી ગયા. ત્યારે એ સમયની અંદર રામ એવા શબ્દો વાપરે કે તમને તો ખબર હોય છે જે બાણ છે ને અમોઘ બાણ છે, તમે બોલો બાણું કઈ બાજુથી છોડો, આ બાણ જો હું છોડીને તો બેમાંથી એક વસ્તુ નષ્ટ થઈ જાય. એમાંથી પહેલી વસ્તુ એવી બતાવે કે પરશુરામ પાસે સમયની અંદર એવું સામથરીથી એવી શક્તિ આવેલી, એની પાસે એક એવું વરદાન હોય કે ગમે ત્યારે સંકલ્પ કરે ને ત્યારે ત્રણેય લોકમાં કોઈ પણ એક જગ્યાએથી અદૃશ્ય થઈને બીજી જગ્યાએ પ્રગટ થવાની પાવર હોય. એક પ્રકારની ટેલિપોર્ટેશન જેવી પાવર કે એક જગ્યાએથી અદૃશ્ય થઈને બીજી જગ્યાએ પ્રગટ થઈ શકે. એક ઈ પાવર છે કે તમારી ઈચ્છાથી તમે કોઈ પણ જગ્યાએ વહન કરી શકો છો. બીજી એક એવી પાવર છે કે ઘણા બધા સત્કર્મો કરીને તમે બહુ બધા પુણ્ય લોક અર્જિત કરેલા છે. આ જે પુણ્ય લોક અર્જિત કરવાનું કહે ને એટલે આપણે અત્યારની ભાષામાં નથી કહેતા ઘણી જગ્યાએ પ્રોપર્ટી રાખેલી એ ટાઈપનું કે એની પાસે ઘણા ખરા એવા તપસ્વીથી એવી સાધના હોય કે એનાથી બહુ બધા પુણ્ય લોક અર્જિત કરેલા હોય કે જેમાં ધારે એ રીતે રહી શકતા હોય એ રીતનું. એટલે ઓલા લોકો એમ કે જો હું આગળ તીર છોડીને તો કા ઓલા બધા લોક નષ્ટ થઈ જાય, નકર જે આ વસ્તુ છે ને આ વસ્તુ નષ્ટ થઈ જાય કે જે તમારી શક્તિ છે એક જગ્યાએ બીજી જગ્યાએ આવવા જવાની. ત્યારે પરશુરામ સામેથી વાત કરે કે મેં જ્યારે
અમારા જે પિતા હતા એની અરે જ્યારે વાત થઈ હતી ત્યારે મને શ્રાપમાં એવી વસ્તુ મળી હતી કે હું રાતે ક્યારે ભરત ભૂમિ ઉપર નહીં રહું, જે પૃથ્વી છે ને આની ઉપર નહીં રહું, અને હું મેરુ જે પર્વત છે ને ત્યાં વયો જાય, એટલે મારે દર રાતે એ શક્તિની જરૂર પડે એમ છે. એની આખી એક અલગ જ કથા છે. પણ સરવાળી એમ કહે કે મારી જે શક્તિ છે ને એની જરૂર પડે એમ છે, એટલે તમે મારા જે લોક છે ને નષ્ટ કરી નાખો. અને એ સમયની અંદર જે રામ બતાવી, જે તીર છોડે ને એના મોટા ભાગના જે લોક હોય એ પુણ્ય લોક એટલું કહેવાથી નષ્ટ થઈ જાય, ખાલી એની અમુક પરસો ઉગામવાથી. વ્યક્તિ એટલું જ કર્યું હતું, એની સિવાય કોઈ અલગ વસ્તુ નહોતી કરી, ત્યાં એટલા પુણ્યના જે લોકો હોય ને નષ્ટ થઈ ગયા હોય. અને આ તમે જે આપણે હિન્દુ જે ધર્મ છે એમ જોવા જાય ને તો એમને ઘણા વ્યક્તિ અમે ઘણી વખત કંપનીમાં ભેગા થાય ને એટલે એમાં બધા ઇંગ્લિશ ભાષા વાપરે ને આપણે જે ગુજરાતી ભાષા હોય એને હિન્દી ભાષામાં બીજા બધી કરતાં આપણી ભાષા થોડીક તળપદી ભાષા શબ્દો વધારે વાપરે કે થોડાક તુકારાવાળા શબ્દો વધારે છે. ત્યારે અમને ઘણી વખત કંપનીમાં અમુક વ્યક્તિઓ કે બ્રિજેશ તમે લોકો જે વાત કરતો એમાં તુકારાનો ભાવ શું કામ આવે? અને ત્યારે હું ઘણી વખત કહું કે ભાઈ તો અલગ અલગ ભાષાની અલગ અલગ સિસ્ટમ હોય, કારણ કે હિન્દી ભાષામાં ત્યાંના જે વ્યક્તિ છે ને એ આપણે સંસ્કૃતમાંથી બહાર પડેલી છે, એટલે એમાં તમે શબ્દોનો વ્યક્તિ ઉપયોગ વધારે કરે, એટલે એ લોકો થોડીક મીઠી ભાષા, એટલે જેમ આપણું હિન્દુનો જે ધર્મ છે મોટા ભાગનો એમાં ઘણી ખરી હદ સુધી મીઠી ભાષા વધારે વપરાયેલી છે. પણ એમાં કેવું થાય છે ઘણી વખત કે આપણે નથી કહેતા ભાઈ રામ આપણી સામે આવ્યા એટલે રામને આપણે પૂજીએ, રામની પૂજા પાઠ કરીએ, કૃષ્ણ ભગવાનને આપણે એની હારે વાતચીત કરીએ. એમાં કેવું થયું છે હિન્દુ ધર્મમાં મોટી ભાગની જગ્યાએ જે પરમાત્મા છે ને એને આપણે વ્યક્તિના સ્વરૂપમાં વધારે બીજેલા છે. જ્યારે શાસ્ત્ર પુરાણો પહેલાંની વાત હતી ને આપણે જે ત્રેતાયુગ આવે એની પહેલાં ત્યારે મોટા ભાગે આપણે ગ્રંથો ઉપર હાલતા, જેમાં મોટા ભાગે નિરાકાર રૂપનું વધારે વર્ણન હતું કે ભાઈ શંકર ભગવાન તો એ લોકો હિમાલયની પર્વત ઉપર હોય, વિષ્ણુ ભગવાન તો એ લોકો એના દરિયાની અંદર હોય, કે જે આપણે પરમાત્મા પરબ્રહ્મ બતાવે, જે બ્રહ્મા બતાવે તો એ બ્રહ્મલોકની અંદર હોય. એટલે એ લોકોની જે પાવર હતી ને વ્યક્તિના મગજમાં એનું માન સન્માન વધારે હતું, અને એની જે બીક હતી એની હોતી મોટી હતી કે સામે જો શંકર ભગવાન ત્રીજી નેત્ર ખોલીને ઊભા રહી ગયા હોય તો સામે કોઈ પણ વ્યક્તિને ધ્રુજાવી દે ખરા. એ રીતની આપણે શાસ્ત્ર પુરાણો ત્રેતાયુગ પહેલાંનું વર્ણન વધારે હતું. પછી ત્રેતાયુગ પછી જ્યારથી રામને આપણે કૃષ્ણને એ લોકો આવવાના ચાલુ થયા, રામદેવ પીરને એ લોકો, પછી ભગવાન બુદ્ધને એ લોકો આવવાના ચાલુ થયા, અને ધીમે ધીમે મનુષ્યની વચ્ચે રહેવાનું ચાલુ કર્યું. જેમ આપણે બેઠા આમ જ પરમાત્મા આપણે ભેગા બેઠા હોય, એમાં જેનું માન સન્માન હોય નહીં, ભલે આપણે કઈ બહુ બધી સારી રીતે ભાઈ ગુરુ એટલે તમે તમારી માટે બધું છે, પણ જે માન સન્માન હોય ને ધીમે ધીમે ઘટતું જાય. તો ક્યારેક આપણે એ લોકોની પાવર જોવી હોય તો ક્યારેક બીજા ધર્મના અમુક જે સંપ્રદાયો છે એનું જે વર્ણન છે ને એ લેવું પડે. જેમાંથી એક બહુ એક સારું એવું ઉદાહરણ છે, આપણે બાઇબલની અંદર એક પ્રકારનું એવું લખાણ છે. હવે એ વખતે કથા કર્યા પહેલાં એની જે શરૂઆત થોડી કહેવી પડે. બાઇબલની અંદર એવું લખાણ છે આખું કે એમાં આપણે કેમ હિન્દુ ધર્મની અંદર એવું આવે કે ભાઈ વિષ્ણુ હતા, બ્રહ્માએ બ્રહ્માંડ બનાવ્યો. બાઇબલની અંદર એવું નથી. બાઇબલમાં પહેલાંથી ભગવાન એક જ બતાવે કે ભાઈ ભગવાન હતા અને એને બ્રહ્માંડ બન્યો તો આખું એ રીતે બતાવે કે પહેલા દિવસે ખાલી એવા જ શબ્દો વાપરે કે લેટ ધેર બી લાઇટ. એનો મતલબ એમ થાય કે પ્રકાશ બનાવો, એટલે એનો મતલબ એવો થયો કે એક અંજવાળું સીધું થયું. 4 શબ્દો એને બોલ્યા ને અંજવાળું બની ગયું. 2 થી 3 શબ્દો બોલ્યા તો આખા મૃત્યુલોક ઉપર જમીન આવી ગઈ. 2 થી 3 શબ્દો બોલ્યા તો જે દરિયો હતો એ આવી ગયો. પછી એમાં એને ધરતીને સામું જોઈને એમ કીધું કે ભાઈ વનસ્પતિની ઉત્પત્તિ થાય, એટલે વનસ્પતિ બની ગયા. દરિયાની અંદર સામું જોઈને જોયું કે ભાઈ જળચર જે પ્રાણી છે એની ઉત્પત્તિ થાય. ખાલી બોલ્યા ને વસ્તુ બની ગઈ. એવી રીતે જે આખું બ્રહ્માંડ છે ને એની ઉત્પત્તિ બાઇબલની અંદર લખાણ છે કે ભાઈ આ રીતે ઉત્પત્તિ થઈ હતી. પછી એવી રીતે એમાં જે ભગવાન હોય એને એટલી પાવર બતાવે કે એ ખાલી બોલ્યા અને વસ્તુ બની ગઈ. પછી એમાં ને એમાં જો તમે આગળ એલા જાઓ તો બાઇબલની અંદર એક કથા આવે. એ કથા એ રીતની આવે કે એવું કહેવાય છે કે લોટની પત્નીની કથા. લોટ એટલે પ્રકારની સમયની અંદર એક વ્યક્તિનું નામ બતાવે અને એની પત્નીની કથા. હવે આખી કથા એ રીતની હોય કે ગામડું હોય. આ ગામડાની અંદર એવો સમય બતાવે કે જે આજુબાજુના જે વ્યક્તિઓ હોય ને આપણે નથી કહેતા કે ભાઈ રાવણની લંકાને હોતે હારી કેવરાવે ને એવા માણસો. એકથી માથું ભાંગે ને બીજો વ્યક્તિ, એકની ઘરે ચોરી થાય ને તો ત્યાંથી ઓલો બીજો ચોરી કરી લઈ ગયો, એકની ઘરે લૂંટ થાય બીજો લૂંટ કરી નાખ્યો, એકની ઘરે રેપ થાય બીજી જગ્યાએ થઈ ગયું, એકની ઘરે કોઈક લૂંટારો થાય, કોઈકનું કતલ થાય બીજી જગ્યાએ થઈ ગયું. એમ ઓલા નથી કહેતા કે નરકને સારું કેવરાવે, એવા બધા માણસો રહેતા હોય. એની અંદર જે લોટ નામનો જે વ્યક્તિ હોય ને બહુ વ્યવસ્થિત માણસ હોય, એને કોઈ દી કોઈનું ખોટું કર્યું ન હોય, કોઈ દી કોઈનું ખોટું વિચાર્યું ન હોય, અને બહુ શાંતિથી રહેતા હોય. હવે પરલોકની અંદર પરમાત્માને ખ્યાલ આવે કે ભાઈ આ જે એરિયો છે ને જે ગામ છે ને બહુ ખરાબ થઈ ગયું છે, અને આપણે આ ગામનું ઓલું નથી કહેતા કે આની ઉપર આપણી શક્તિનો ઉપયોગ કરીને અને ગામનો નષ્ટ કરી નાખીએ. પણ એ ગામની અંદર એક જે ફેમિલી હોય ને બહુ હરખી રીતે રહેતું હોય, જે 2 બાણા હોય એની જીવે જે સંતાન બતાવે, આ બધા બહુ વ્યવસ્થિત રીતે રહેતા હોય. એટલે પરમાત્મા નક્કી કરે કે ભાઈ એક ફેમિલીને આપણે બચાવી લઈએ. તો બચાવી કઈ રીતે? એટલે એ લોકો એના જે માણસો હોય ને એટલે એ સમયની અંદર એવું બતાવે, બાઇબલની અંદર એવું કથન છે કે એન્જલ નામના વ્યક્તિઓ હોય કે જે મોટા મોટા એના વ્યક્તિઓ હોય કે આપણી ભાષામાં કહેવા જાય તો મોટા મોટા દેવતાઓ. અને એમાંથી એક દેવતા હોય ને એને એમ કહે કે તું મૃત્યુલોકમાં જા, આ જે લોટ નામના વ્યક્તિ છે એની ઘરે જા. ત્યાં જઈને એને કહે કે આજથી આટલામાં દિવસે બધો સામાન ને બધી વસ્તુ પેક કરીને કોઈને કીધા વગર ઘરના જે તમે વ્યક્તિઓ છો ને એ ગામમાંથી હાલતા થઈ જાજો, અને ગામમાંથી જાવ દે 1000 નજર ન પૂગે ને તાવ દે હેલા જવાનું, ગમે તે પાછું ફરીને નહીં જોવાનું. એટલા શબ્દો ઓલાને પાકા કરાવે અને એમ કે જ્યાં મૃત્યુલોકમાં જાને ઓલા લોકોને કહી દે. એટલે જે ઓલા એન્જલ હોય પૃથ્વી પર આવે, પૃથ્વી પર આવીને જે લોટ નામના વ્યક્તિઓને કહી દે
કે ભાઈ પરમાત્માએ કીધું છે, ખુદ તમને હું કહેવા માટે અહીં આવ્યો છું કે આ તારીખે આ દિવસે અહીંથી તમારે હાલી નીકળવાનું છે અને પાછું ફરીને જોવાનું નથી થતું, ગમે થઈ જાય. ઓલા લોકો કે વાંધો નહીં. હવે આ જે વાતો ને આજુબાજુના એકાદ બે વ્યક્તિ ત્યાંથી નીકળતા હોય ને એ સાંભળી જાય કે આવો કોઈ વ્યક્તિ પ્રગટ થઈને આવ્યો હતો. અને એ સમયની અંદર એવું બધા કોઈ પણ વ્યક્તિ દેવલોકમાંથી આવે ને એટલે મનુષ્ય કરતાં હાઈટ બાઈટ મોટી હોય, એમાંથી અંજવાળું નીકળતું હોય, એટલે કોઈ પણ વ્યક્તિ જોવે એટલે સીધી લાઈટ જ થાય. આ કે હકીકત પરમાત્માની વાત થઈ છે. એટલે આજુબાજુ જે ગામના હોય બધા વ્યક્તિને કહી જાય ભાઈ ભગવાન આવ્યા હતા, આની ઘરે બહુ સારો માણસ છે, એટલે કાવું કહેવાય આવે ખબર નહીં આપણે યાર શું થાય. એને બદલે કામ કરીએ, જે ટાઈમ આવે ને ટાઈમ આપણે બધાથી જઈને ત્યાં જઈને આખા ઘર હોય ને ઘરને ઘેરી લઈએ. અને ઓલા લોકોને બહાર જ ન નીકળવા દે. એટલે જે કાંઈ આપણા ગામ ઉપર પ્રકોપ થવાનો હોય, જ્યાં લગન એ લોકો છે ને ત્યાં લગન પ્રકોપ નહીં થાય. એટલે બધા ગામના વ્યક્તિ તૈયાર થઈ જાય, કારણ કે ઊંધું કામ કરવા માટે છે ને તમારે જેટલાને ભેગા કરો ને એટલા ભેગા થઈ જાય. હરખા વ્યક્તિને ભેગા કરવામાં જ ભીં પડે. એટલે એ રીતનું થાય. બધા ગામના વ્યક્તિ ભેગા થઈ જાય, ભેગા થઈને નક્કી કરે જે ટાઈમે જવાનું થયું ત્યાં જ બધા ભેગા થઈ જાય, જે મકાન બધી બાજુ ઘેરી લે અને કોઈને બહાર નીકળવાનું જાય. આ વાતની ખ્યાલ છે ને એ પરમાત્માને આવે કે ભાઈ આ વ્યક્તિને મેં જવાનું કીધું હતું પણ ઓલા લોકો સાંભળી ગયા છે. તો એનું સોલ્યુશન હોય એટલે એના જે મોટા મોટા જે દેવતાઓ હોય એને એમ કે મૃત્યુલોકમાં જાઓ અને ઓલા 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિને આંચ ન આવી જોઈએ, એવી રીતે તમે અહીંયા જાઓ ને એ લોકોનો બચાવ કરો. એટલે ઓલા તો દેવતાઓ હોય, એને થોડા કોઈ પૂગી ગયા. એ આ મૃત્યુલોકમાં જે કોઈ વ્યક્તિ આડા આવે એને ઊંધે હાલ ઓલા નથી કહેતા કે કતલના નામે કતલ, જી એનું કહેવાય પરસા નામે પરસા કરી નાખે. કોઈ વ્યક્તિ આને અડી ન કે 4 વ્યક્તિ ત્યાંથી હાલવાનું ચાલુ કરે. હાલવાનું ચાલુ કરતાં એવું કહેવાય છે કે નજર પૂગે ત્યાં સુધી ઘણા ખરા આગા વયા જાય. પછી એવું થાય આકાશમાંથી ઉલ્કાપાત થવાનો ચાલુ થાય ને જે આખું જે ગામ હોય ને એ એવું કહેવાય છે કે કોઈ દી કોઈ જોયું ન હોય નરકની આગ એવી આંખમાં આખું જે ગામ હોય ને ભડકે બળે. આખું ગામ જે બળતું હોય ને એમાંથી જે લોટ હોય ને એની પત્નીથી રહેવાય નહીં. બહુ મોટો અવાજ સાંભળે અને પાછળ એને એમ થાય કે કાંઈક છે ને પાછું ફરીને જોવે ને એની વ્યક્તિ ખાલી એની સામું નજર કરે ને તો ન્યા મીઠાની આખી મૂર્તિ બની જાય. એ પત્ની જે હોય ને એટલે મીઠાની આખી મૂર્તિ બની જાય. બીજા બધા વ્યક્તિને ખબર પડે ભાઈ થતું હતું તો થઈ ગયું, પરમાત્માએ કીધું હતું પાછું ફરીને નહીં જોતા. આ વ્યક્તિ પાછું ફરીને જોયું, મૂર્તિ બની ગઈ, પણ હવે તો શું કરી ગયા એટલે બીજા બધા વ્યક્તિ ત્યાંથી નીકળી જાય. એટલે આ જે વાત હોય ને આખી કથા છે. આખી કથા પૂરી થાય ને પછી એમાંથી એક વ્યક્તિ હોય ને જે આપણે કહેવાય ને દેવતા, એ ત્યાં જઈને અને એના જે પરમાત્મા હોય ને ત્યાં જઈને પૂછે કે એવું સાંભળ્યું કે તમે જે લોટની પત્ની હતી અને આખી મીઠાની મૂર્તિ બનાવી નાખી. એટલે ઓલા કે હા નહીં મેં કરી નાખ્યું. એ કે એવું શું કામે કર્યું? એટલે આ કે મેં એને કીધું હતું કે પાછું ફરીને નહીં જોતી અને એણે પાછું ફરીને જોયું. એટલે આ કે પણ એટલાથી શું ફરક પડે? પાછું ફરીને જોયું કે બહુ મોટો અકર્મ ન થઈ ગયું કહેવાય, તમે કીધું એટલું એને કયું ન કર્યું તો એટલે શું ફરક પડે? એટલે એ સમયની અંદર ક્રોધમાં પરમાત્માને શબ્દો કાંઈ કઈ રીતના હોય કે તું એમ કહેશો શું ફરક પડે? એ કે હું ખાલી 4 શબ્દો બોલ્યો હતો ને કે અંજવાળું બન્યું ત્યારે અંજવાળું પ્રગટ થઈ ગયું હતું. 3 શબ્દોની અંદર આખી ધરતી બનાવી નાખી હતી. 2 શબ્દોની અંદર મનુષ્ય મેઘનું પ્રાગટ્ય કરી નાખ્યું હતું. એ કે મારા 1 શબ્દની અંદર એટલી શક્તિ છે કે હું આખી પ્રકૃતિને ક્ષણભરની અંદર વિલીન કરી શકું એમ છું. એ કે મારી અંદર એટલું સામથર્ય છે, મારા શબ્દો વિરુદ્ધ મૃત્યુલોકનો કે કણે કણ નથી હલતો. તું જે વાત કરશો ને તારા શબ્દો હોતે ને ત્યારે નીકળે છે જ્યારે હું અનુમતિ દઉં છું. એટલી મારી પાવર છે તો હોતે જ્યારે હું કોઈ વ્યક્તિને કહું કે ભાઈ પાછું ફરી નહીં જોતો અને ઓલો વ્યક્તિ એમ નક્કી કરે કે ભાઈ પરમાત્મા કીધું એટલાથી શું ફરક પડે, એ કે તો 2 સેકન્ડ એને વિચારવાની જરૂર છે. આ બાઇબલની કથા છે. એ લોકો પરમાત્માને એટલું માન આપે અને આપણી અંદર આવે તો કેવું હોય ક્યારેક કોઈ એવી વાત આવે તો હોતે ને એવું હોય કે આપણે રામદેવ પીરને હેલામાં નથી કહેતા આંખે કરવું આંધળો ને દિલે કાઢવું કોટ જગબી જાણીએ તો રામદેવ પીરનો ચોર. આવી એ લોકો વાત કરી જાય ને આપણે ઇનામ ઉપર ઠેકાડા મારીએ કે જ્યારે રામદેવ પીરનો હેલો આવતો હોય તો આપણે દોઢિયાનો રાસ રમતો હોય કે શબ્દ ઉપર આપણું ધ્યાન ન હોય. પરમાત્માની જે શક્તિ છે એ બહુ અખંડ અને અપરંપાર છે, પણ જો એનાથી સમજણ આવે તો એટલી જ કૃપાળુ છે. એ એટલી કૃપાળુ એટલી છે કારણ કે જેટલું એ લોકો ધ્યાન રાખે છે ને સામે એટલું જ જ્યારે શરીરો ફેરવે છે ત્યારે એ લોકોની નજર બહુ વ્યવસ્થિત રીતે હોય છે. એટલે હદ સુધીની નજર હોય છે કે પરમાત્માના શબ્દો તો એવા છે કે એક વખત તમારી નજરમાં આવેલો આત્મા હોય કોઈ દી ક્યારેય ભટકતો નથી. અને જો હકીકત એ લોકોના શબ્દો સાચા હોય તો એટલા હદ સુધી કહી શકાય કે પહેલી વખતે કોઈ પણ એકાત્મા બારો તો નીકળ્યો છે ત્યારે ગમે ત્યાં કીડો મકોડો થઈને હોય તો હો તેની ક્યારેય ભટકેલો નથી. તો આપણે એમ કહીએ તો પછી એટલા બધા આત્માઓ કેમ લાખ 84માં કેમ તો એ ભટકેલા કેમ નથી? એ ભટકેલા એ રીતે નથી. જો કે આ વાત ઉપર તર્ક કરતા ઘણા વ્યક્તિઓ એવું હતું ને કે એ રીતની તર્ક કરે, વાત કરતાં કરતાં એવું કે એ 2 શબ્દો મૂકે. પહેલો વાત એ કરે કે જો પરમાત્મા પાસે હકીકત બધી શક્તિ છે રેડી તો કાંઈ એવું છે કે એ લોકો શક્તિનો ઉપયોગ નથી કરતા અને કાં પછી મૃત્યુ લોકો ઉપર એટલા બધા અકર્મો શું કામ છે, મૃત્યુ લોકો ઉપર એટલું બધું દુઃખ શું કામ છે? તેનો જવાબ એ રીતનો આવે. એ રીતનું છે કે ધારો કે કોઈ છોકરો છે હવે એની રીતે વ્યવસ્થિત રીતે મોટો થઈ ગયો, હવે એવું છે કે એને કોઈ ખાવાનું થયું છે ને શરદી જેવું થાય છે અને ક્વોલિટી ખાવાની ઈચ્છા થઈ એટલે એક નાનો જ્યારે છોકરો હોય ને ત્યારે એમ કે ને કે ભાઈ આપણે બરફ કે એવું કંઈક ખાવું છે એટલે તમે એને પોહલાવો પટાવો એ રોવે તો રોવા જો, 2 લાફા મારે મારવા હોતે જો, પણ તમે એને બરફ કે એવી કોઈ વસ્તુ ન ખાવા જો એટલે કારણ કે એને શરદી થઈ જાય છે. પછી જ્યારે સંતાન મોટો થાય, સંતાન મોટા થતાં એની એવી ઉંમર થઈ જાય
કે જ્યારે એને એવો ખ્યાલ આવવા માંડે ભાઈ આપણે કોઈ પણ બરફ કે ક્વોલિટી ખાઈ છે કે ફ્રીજનું ઠંડુ પાણી પી છે ને આપણને શરદી થાય છે, તો હો તેની વ્યક્તિ એવું નક્કી કરે ભાઈ ભલે ને શરદી થતી, અત્યારે ઘડીક તડકો છે ફ્રીજનું પાણી પી લે. તો જ્યારે એના માતા પિતાને ખબર હોય તો તેને એને ક્યાં ખરા એકાદી વખત કે ભાઈ બટા ન કરતો સારું, પછી તારી ઈચ્છા. આ જે ફરક છે એના ફરક શું છે કે સામેવાળા વ્યક્તિને સ્વતંત્રતા દેવી, અને સામેવાળા વ્યક્તિને સ્વતંત્રતા દેવી એને જ મોટામાં મોટો પ્રેમનો આખો વિષય કીધેલો છે. જે કૃષ્ણ અવતારની અંદર જે પ્રેમની વ્યાખ્યા કરે ને એ પ્રેમની વ્યાખ્યા આ જ છે કે સામેવાળા વ્યક્તિને હોય 100% સ્વતંત્રતા દેવી. કે જે આપણે નહોતું કીધું પરમાત્મા પાસે બધી પાવર છે, પરમાત્મા પાસે એટલી પાવર હોય કે દેવાલા નથી કહેતા ઈચ્છા વિરુદ્ધ સંકલ્પ ન કરી શકો. તો હોતે એ લોકો એવું નથી કરતા કે જ્યારે રાવણ આવ્યો તો સીતાનું હરણ કરવા ત્યારે એની શક્તિ વિધેથી એનો પગ ન લઈ શકે, તો હોતે એની સીતાનું હરણ કરવામાં સક્સેસ હોય છે. આ શું કામ? કારણ કે રાવણની પોતાની સ્વતંત્રતા હતી. જ્યારે વ્યક્તિ સ્વતંત્રતાનો ઉપયોગ કરે ત્યારે રામ એની આખી સેના લઈને જવા તૈયાર થઈ જાય. અને એની માટે એટલું બધું કે ઘણા વ્યક્તિ બાબતે એવો સવાલ હોતે ને પૂછે, અત્યારે જે નવી પેઢી છે ને એ લોકો પરમાત્માનો ઓલા નથી કહેતા, એનું ભજન પૂજન કરવાની જગ્યાએમાંથી ભૂલ ગોતોમાંથી ઉષા નથી આવતા. એમાં વ્યક્તિ એક એવો સવાલ હોતે ને કર્યો હતો કે આપણે તમે રામાયણનું જો ને એમાં એ રીતનું લખાણ બતાવે છે અમુક જગ્યાએ કે વનની અંદર જ્યારે સીતાને શોધખોળ કરવા જતા હોય ત્યારે રામનું રુદન જેવું આખું રૂપ બતાવે, એક પ્રકારનું એવું લખાણ બતાવે છે કે તો જે પરમાત્મા છે તેવું શું કામ કરીએ કે છે. તેના જવાબમાં એ રીતનું આવે છે કે જ્યારે રાવણે વરદાન માંગ્યું હતું ને કે જ્યારે બ્રહ્માજીની લોકો પાસે, ત્યારે વરદાનની અંદર એવું માગેલ હતું કે વિશ્વની અંદર કોઈ પણ દેવ, દાનવ, ઋષિમુનિ, પછી એની સિવાય લાંબા લાંબા કેટલાય લીધો હતો કે કોઈ યક્ષ છે, કિન્નર છે, આમાંથી કોઈ વ્યક્તિ એને યુદ્ધમાં ન હરાવી ગયા. પણ એમાંથી એવું કહેવાય છે કે 2 વ્યક્તિનું નામ લેતા રહી ગયો હતો, કારણ કે મનુષ્ય અને વાનર જાતિ છે ને બહુ તુચ્છ ગણતો હતો. હવે જો પરમાત્મા ખુદ પોતે પ્રગટ થઈને આવે તો એના જે ઓલા વરદાન હતા, જે બ્રહ્માજી અને શંકર ભગવાન જે વરદાન આપ્યા હતા એનું ઉલ્લંઘન થતું હતું. એટલે ઉલ્લંઘનનું પાલન કરવા માટે એવું કહેવાય છે કે જ્યારે રામા અવતાર થયો હતો ને ત્યારે આપણે એવું કહેવાય છે કે 14 કળાવાળો અવતાર બતાવે છે. આપણે કૃષ્ણ 16 કળાધારી બતાવે ને એવી રીતે રામા અવતાર સાઈ કરીને 14 કળાધારી અવતાર થયેલો બતાવે કે એની અંદર 2 કળા જાણી જોઈને એટલે ઓછો કે મનુષ્યના લેવલની અંદર જઈને વાત કરીએ ગયા. અને એટલે જ જ્યારે રામા અવતાર એ રીતે થઈને આવ્યો હતો ને ત્યારે જ રામ રાજ્યની સ્થાપના થઈ હતી. બાકી નકર કૃષ્ણ અવતાર જેવું થાય, કોઈ રામ વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ તમારી પત્ની છે અને વનવાસમાં જવા મોકલો તો ઓલા લોકોની ઈચ્છા થાય તો કે નકર એમ હોત ને કે ભાઈ તો તને બરોબર લાગે એમ જિંદગી જીવ. એવું છે એક એક પરમાત્માના જે બધા અવતારો છે એ બધા અવતારો આપણને અલગ અલગ માર્ગદર્શન દેવા માટે થયા છે. જો તમે એમાંથી ભૂલ ગોતવામાં રહો તો એવું થાય તમારી જિંદગી 100 વર્ષની છે પૂરી થઈ જાય, એનાથી રામને, કૃષ્ણને કે કોઈને કંઈ ફરક નથી પડવાનો. ફરક એનાથી પડશે કે તમે શું કરી નાખ્યું. આ એક પ્રકારનો એક બહુ સારો સુવિચાર મેં વાંચેલો હતો કે ઘણી વખત ગળા ન કે તમે ભગવાનમાં માનતા નથી, અમે ગુરુમાં માનતા નથી, અમે આમાં માનતા નથી. ત્યારે મેં એક વ્યક્તિએ બહુ સારો એવો સુવિચાર આપ્યો હતો કે ધારી લો કે પરમાત્મા કે ગુરુ જેવી કોઈ વસ્તુ નથી અને તમે નથી માનતા, તેમાંથી નુકસાની કોને છે અને ફાયદો કોને છે? તો હકીકત નુકસાની ફાયદો કોઈને છે નહીં. પણ ધારો કે એવું થયું કે હકીકત પરમાત્મા કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે, ગુરુ જેવી કોઈ વસ્તુ સાચી છે અને તમે નથી માનતા, તેમાં નુકસાની ખાલી તમને એકને જ છે. તો કોઈ પણ નિર્ણય લ્યો ને એમાં હારવાનો વિષય આપણો જ છે કે તો કોઈ પણ વસ્તુમાં માનવું કે ન માનવું. તો વાત આવી ત્યાં ઊભી રહી જાય તો ક્યાં માનવું? તો માનવાનો જવાબ ત્યાંથી ચાલુ થાય કે તમે અંતરાત્મામાં સ્થિર થાવ. તમારી અંદર જે આત્મા છે ને એ ક્ષણે ક્ષણે તમને માર્ગદર્શન દઈ રહ્યો છે. તમને ખબર ન પડે ને કોનું કયું કરો, તો તમારા માતા પિતા કયું કરતા હોય, એ જે કોઈ વ્યક્તિમાં માનતા હોય, જે કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતા હોય એમાં માનવાનું ચાલુ થાય. પછી તમે કોઈ પણ સંપ્રદાયના પુસ્તકો ઉપાડીને જોવો ને તમને એવું જાણવા મળશે કે કોઈ પણ સંપ્રદાયની અંદર કે થાય તો કોઈનું સારું કરે, ન થાય તો કાંઈ નહીં, બાકી ક્યારે કોઈનું ખોટું ન કરે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ વિચારો ઉપર હાલવાનું ચાલુ થાય ત્યારે એ હકીકતવાળા નથી કહેતા પહેલી વખતે પૃથ્વી ઉપર જ્યારે ફરવા માટે આવ્યો તો એની જેવું એનું જીવન ચાલુ થાય. એ કોઈનું ખોટું તો કરતો નથી, ખાલી થાય એટલું પોતાનું સારું કરે, એટલે પોતાનું જે સામથર્ય છે ને ધીમે ધીમે વધારવાનું ચાલુ કરે. પછી વધારતા એવું થાય, શરીરો ફેરવતા એનું સામથર્ય એટલા હદ સુધીનું પૂગી જાય કે વિશ્વની કોઈ પણ વસ્તુની કલ્પના કરે ને તો એને કલ્પના સિવાય કાંઈ ન કરવું પડે, એટલા હદ સુધી પોતાની પોસ્ટ હોઈ જાય. તો હોતે જ્યારે કોઈ વ્યક્તિ એમ નક્કી કરે કે આપણામાંથી કાંઈ નથી જોતું, ખાલી પરમાત્મા જોતા છે, ખાલી શાંતિ જોતી છે, એટલે જ્યારે અહીંયા હતો ને ત્યાં પાછો પડી જાય. કે આપણે નહોતા કહેતા કે એ ગેટની એન્ટ્રીની અંદર આવ્યો ત્યાંથી એને પાછો જવું છે, તેનું એક બેલેન્સ હોવું જોઈએ. એ બેલેન્સ એનું ભેગું થઈ જાય પછી પરલોકગામી થઈ શકે. આપણે એમ કહીએ તો પરલોકમાં જવાથી શું ફાયદો? પરલોકમાં કોઈ પણ વ્યક્તિ ગયો એનાથી કંઈક એને ફેસિલિટી મળે. તો પરલોકમાં જવાથી ફેસિલિટી પહેલા નંબરની તે મળે કે આત્મા એવો સ્વતંત્ર થઈ જાય. કે સ્વતંત્રતાનો મતલબ એમ થાય કે જોઈ નક્કી કરે આપણે મૃત્યુ લોકોની અંદર આવવું છે તો એ આવે, જોઈ નક્કી કરે મૃત્યુ લોકોની ઉપર નથી આવવું તો એ ન આવે, એ નક્કી કરે એટલા સમય સુધી નથી આવવું તો એ ન આવે. જ્યારે નક્કી કરવું આવું છે તો કઈ જગ્યાએ જન્મ લેવો છે એ એના હાથમાં હોય. અને એનાથી મોટો ફાયદો એ થાય કે કયા શરીરમાં જવું છે, મનુષ્ય શરીર, લાક્ષોરાશીનું શરીર, અને એવી ગેરંટી હારે હોય કે ગમે ત્યારે મૃત્યુલોકમાં આવે ત્યારે જે એના ગુરુ છે કોઈ પણ ને કોઈ પણ રૂપમાં મળી જાય. અને જે ગુરુ છે ને એ એમ જોવા જાય ને તો ઘડીક પહેલાં આપણે ઇતિહાસની અંદર વાત નહોતા કરતા કે ભાઈ વશિષ્ઠ મહારાજ હતા એની પાસે કામધેનુ ગાય હતી. આ જે કામધેનુ ગાય છે ને આ એક આપણું જે ગુરુને જે નામ છે ને આ જ છે.
ઓલા ન કહેતા જે સંકલ્પ કરો એ પૂરો થઈ જાય, એની જવું છે કે તમે જે સંકલ્પ કરો ને એ આની અંદર પૂરો થઈ ગયો છે. ખાલી ફરક એ કે તમને સંકલ્પ કરતા આવડવો જોઈએ. અને શબ્દો મેં થોડાક વર્ષો પહેલાં પ્રભુના મોઢે હોતે ને એમણે હતા કે ખાલી એક વખત સાચા હૃદયથી તમે આરાધના તો કરજો ને જો આરાધના પૂરી ન થાય ને તો કહેજો. પણ એને ઓલા નથી કહેતા બધી વાતમાં તો હોય એમ, એની બધી વાતમાં એ તો હતો કે સાચા હૃદયથી. સાચો હૃદય કેને કહેવાય? આ સાચા હૃદય એ રીતની વાત કરે છે કે ઓલા જેવું છે કે ધારો કે તમે કોઈ મંદિરમાં જવું છે, મંદિર અંદર પૂજા પાઠ કરવો છે, પણ તમે પૂજા પાઠ કરવા જાઓ ત્યાં સામે ભગવાન જ ન હોય, પરમાત્માની મૂર્તિ જ ન હોય, કે તમે જેને પૂજવા માંગો છો એ વ્યક્તિ જ ન હોય. પછી પૂજા પાઠ કરવા માટે જે સાધન સામગ્રી હોવી જોઈએ, આ સાધન સામગ્રી જ ન હોય તો તમે પૂજા પાઠ કરો કઈ રીતે? એની જેવું છે. જો તમારે હકીકત પરમાત્મા પૂજવા છે તો પહેલાં જ પરમાત્મા ક્યાં છે તમને ખબર હોવી જોઈએ. તો જો ગુરુ મહારાજ પાસે જાઓ તે તમને એવી શિખામણ આપે કે તમારી અંદર જે આત્મા બેઠા છે ને આ જ પરમાત્મા છે. એટલે પહેલાં તો આપણને ખબર પડે કે ભાઈ આપણી અંદર આત્મા છે, આ જ પરમાત્મા છે. એટલે જે ગુરુ દ્વારા નથી કહેતા એ આપણે ત્યાં જવાનું કે આપણી અંદર ખોજવાના. પછી વાત એ થાય કે તો હવે એને પૂજવા માટેની સાધન સામગ્રી કઈ? તો પૂજવા માટેની સાધન સામગ્રી તો એવું કહેવાય કે આપણે નથી કહેતા કે આપણે એના વિચાર કરવા, એને યાદ કરવા, કે એની વસ્તુ આપણે જોવા જઈએ ને તો આપણે હિન્દુ ધર્મની અંદર ઓલા નથી કહેતા ભાઈ ભગવાનને પ્રાર્થના કરો. તો જૂના સમયની જે પ્રાર્થના લખાયેલી છે ને બહુ વ્યવસ્થિત ને સારી લખાયેલી છે, પણ અમે સ્કૂલે જતા ને તો ત્યાં હોતે ને આપણે એ રીતની પ્રાર્થના સાંભળતા કે ભાઈ ઓલા નથી કહેતા કે હમકો મન કી શક્તિ દેના, એ રીતનું કે પરમાત્મા પાસે કોઈ પણ વસ્તુ માંગતા ન હોય આ રીતની એવી પ્રાર્થના. એની જગ્યાએ જો તમે કોઈ બીજા ધર્મની અંદર જોવા જાઓ તો એમાં એ પ્રાર્થના કઈ રીતની આવે કે હે ભગવાન તમે પરમાત્મા સ્વરૂપમાં તમે જે કાંઈ એમને આપ્યું છે, જો ખાવા માટે આપ્યું છે તો એની માટે તમારો ધન્યવાદ, આ શરીર આપ્યું છે તો એની માટે ધન્યવાદ. એક પ્રકારનું આપણે નથી કહેતા થેન્ક યુ કહેવાનું, પરમાત્માએ જે આપ્યું છે ને એ વસ્તુ યાદ કરીને એનાથી રાજી થવાનું. આ પહેલો સ્ટેપ કહે છે કે આને પ્રાર્થના કહેવાય કે હકીકત તમે જે આપી છે ને એનાથી સ્વતંત્ર થઈ ખુશ રહેતા શીખો. બીજી વસ્તુ એ થાય જ્યારે તમે પરમાત્માને વિચારીને એમ કહો ને કે આ પરમાત્મા આપ્યું છે એટલે તમારું જે માલિક પણ હોય ને વયું છે કે ભાઈ એટલું ધનબળ આપ્યું છે. ક્યારે કોઈ વ્યક્તિ ઓલા નથી કહેતા શેઠ આવીને ઇન્ટરવ્યુમાં એમ ન કહેતો ભાઈ કરોડોને માલિક પરમાત્મા આપી છે, એવી કોઈ વાત નથી કરતા. એની જેવું છે કે જ્યારે તમને ખ્યાલ આવે કે આ બધું પરમાત્માને દ્વારા દીધેલું છે એટલે જે તમારા મનમાંથી અભિમાન છે ને વયા જાય. બીજી વસ્તુ ત્યાં આવે કે જે તમારો વપરાશ એની ઉપર તમારી નજર કે આપણું નથી આ પરમાત્માનું છે, તો વહેલા મોડું પરમાત્માને કોઈ પણ રૂપમાં દેવું પડે. એટલે એ સ્વરૂપમાં એવું કહેવાય કે જે આપણી નવી પેઢી છે, જે સારા વિચારો છે એના સ્વરૂપમાં આપણે ચાલુ કરીએ. પછી એનાથી એક સ્ટેપ કરતાં આગળ જાય કે તો જે આપણા વિચારો છે આ શુદ્ધ થાય. આ જે શુદ્ધ ભાવ જે વિચારો છે ને એનાથી આત્મા પૂજાયેલો છે. એટલે ગમે ત્યારે તમે ધ્યાનમાં બેહો ત્યારે 2 સેકન્ડ પૂરતું જ નક્કી કરવાનું કે આપણે કઈ કે ધ્યાનમાં બેહીએ છીએ તો ધ્યાનમાં કઈ રીતે બેહીએ કે શરીર તો આપણું છે ને મન આપણું છે ને, તો તમે ધ્યાનમાં બેઠા કઈ રીતે? તો એ રીતે આપણે ધ્યાનમાં બેહવાનું હોય કે આપણે ઓલે નથી કહેતા કે ભાઈ કોઈ જગ્યા હોય, જમીન હોય, હવે જમીન જે ખેડૂત હોય એ ખેડૂતના માલિકીની હોય તો પછી એમાં જે આપણે સવારથી સાંજ સુધી જે મજૂરી કરતા હોય, જે બીજક હોય, જે રોપવાનું એ હોતે ને ખેડૂતના માલિકીનું હોય, જે પાણી હોય એ હોતે ને ન હોય, તો એમાંથી જે પાક થાય ને એ હોતે ને ખેડૂતના માલિકીનો હોય, આપણને ખાલી રોજ આપેલું હોય. એટલે એની જેવું છે કે જ્યારે તમે મંત્ર દીક્ષા લીધી ત્યારે આપણે કહી દીધું હતું તન મન ધનાસ્થી તમને અર્પણ છે. તો જ્યારે તમે ધ્યાનસ્થની અંદર સ્થિર થાવ ત્યારે હોતે એમ જ નક્કી કરીને બેહવાનું કે આપણે જે ધ્યાનસ્થની અંદર સ્થિર થાય છે એ હોતે પરમાત્મા છે ને એ જ સ્થિર કરે છે, એ જ આપણા શરીરને ધ્યાનમાં સ્થિર કરે છે, એ જ આપણું જે મન છે ને એને સ્મરણની અંદર લગાડે છે. જ્યારે એમ નક્કી કરીને તમે આગળની યાત્રા કરો ત્યારે ધીમે ધીમે એવું થાય કે જે આપણા મંત્રના જે 6 શબ્દો છે એનો મતલબ ચાલુ થાય. કોલા નથી કહેતા કરતા હરતા કુદરત પરમાત્મા તમે છો. જ્યારે તમે પણ થઈ જાય ને કે જે કરો છો તમે કરો છો એટલે તમારું મન છે ને વિરામ ગતિ ઉપર જાય. વિરામ ગતિ ઉપર જતા જતા એક પ્રકારની કલ્પના હોતી ને વ્યક્તિ કરતા એવું કહે છે કે જ્યારે એમ થાય ને કે સ્થિર થઈને રહેવું છે કે હેંજે હોવાનો સમય અથવા ધ્યાનમાં બેવાનો સમય, ત્યારે 2 મિનિટ પૂરતી એવી કલ્પના કરી નાખવાની કે ધારો કે આપણું દેહાંત થઈ ગયું છે. આપણું દેહાંત થઈને આપણે શરીરમાંથી બહાર નીકળે અમે ઓલા નથી કહેતા એક પ્રકારનું ભૂત પ્રેતાત્મા એ રીતના બહાર પડે ને બહાર આપણે રહીને જોઈ છે કે હવે શું કરવું. કે તમે ખાલી 2 મિનિટ એવી કલ્પના કરો ને કે ધારો કે આપણું દેહાંત થઈ ગયું છે, આપણે શરીર શાંત થઈ ગયું, હવે આપણે બહાર આત્માના સ્વરૂપમાં જોઈએ. હવે સેજ કલ્પના કરો તો શું આપણે કરીએ? એટલે કલ્પનામાં સૌથી પહેલાં ચાલુ થાય કે ભાઈ કાલે સવારે આપણે ધંધે જવાનું છે, એ તો માથાકૂટ નહીં, કારણ કે શરીર શાંત થઈ ગયું, ખાવા પીવાની કોઈ ઉજાગર નહીં. પછી આપણે પત્ની છે, બાળ બચ્ચા છે, ભણવાનો વ્યવહાર, ધંધાનો વ્યવહાર, પ્રસંગ આ કાંઈ નહીં. કોક પાસે કેટલા લીધેલા હતા, કોક પાસે કેટલા દીધેલા હતા, આ કાંઈ ઉપાધિ કરવાની જરૂર નહીં. તો હવે આપણે શું કરીશું? જ્યારે આ મનની અંદર સવાલ આવે ને ત્યારે તમારે સ્મરણ કરવું નહીં પડે, સ્મરણ ઓટોમેટિક ચાલુ થઈ જાય. જ્યારે તમને એ થાય કે આપણે તો કંઈ કરતા જ નહોતા, આજે અંદર બેઠેલો જે આત્મા છે એ ખાલી જોતો હતો, પરમાત્મા જે તમને આજ્ઞા આપે છે એ તમે કરતા હતા, ત્યારે ધીમે ધીમે તમારો એવો સ્ટેપ જાય. એ સ્ટેપ ફરતા ફરતા એવું આવે કે ઓલા નથી કહેતા કે બાપાની એ લોકો એવી વાત કરતા કે જ્યારે આપણે જે અત્યારે બાપાની એ લોકો હતા ને તરસને એવું લાગે જ્યારે પાણી પીવાની ઈચ્છા થાય ને ત્યારે મનના વિચારો હોય ને તો આલાને એના વિચારો એટલે એક થઈ જાય કે પોતે આ લોકો પાણીનો ગ્લાસ લઈને આપી દે, એટલે હજુ એના મનના વિચારો એક થઈ ગયા હોય.
એ રીતની વસ્તુ છે કે જ્યારે ગુરુ અને શિષ્ય વચ્ચે કોઈ ફરક ન દેખાવા મળે, એ કક્ષા સુધી જ્યારે તમે ભૂગવા મળો ત્યારે જે મન છે ને શાંત થાય અને સ્વતંત્રતા એના રસ્તા ઉપર હાલો. એ સ્વતંત્રતાનો રસ્તો છે ને એ જ પરમાત્મા બનવાનો રસ્તો છે ને એ જ એને પામવાનો રસ્તો છે.